બોલો સદગુરુ દેવ કી જય। આપણી પાસે જિંદગીનો સમય ઓછો છે અને સફળતા મેળવવાનું કામ મોટું છે। આપણું આયુષ્ય અલ્પ કહેવાય છે ને। વાટ જોતા રહીને પરિયાણ કરતા રહી ત્યાં તો આપણું આયુષ્ય પૂર્ણતાના આરે વયું જાય છે। અલ્પ આયુષ્યમાં જન્મ જન્મનો ભટકાર મટાડીને પરમાત્મા સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપમાં ભળી જવાનું કામ મોટું કરવાનું છે। એને માટે સંપૂર્ણ રીતે જો આપણે જાગૃતિમાં રહીએ તો કામ સફળ થાય। એટલે જે મહાપુરુષોએ અલ્પ આયુષ્યમાં મોટું કામ સફળ કરી લીધું એવી જાગૃતિવાળા સંતો મહાપુરુષો સતીનારીઓ જે આપણને બોધ કરે છે, સમજણ આપે છે કે અમે આમ સફળ કર્યું ને તમે કરી લ્યો। ગંગા સતીબાઈએ ગાયું કે વીજળીને ચમકારે મોતી પોરવી લેવું। મનુષ્ય જીવન વીજળીના ચમકાર જેવું છે। तारा मंडल रवि चंद्रमा और सराचर की 4 दिनों की चमत्कार में जेम बिजलिया समकी। आकाश में आभा मंडल में ताराओ अमुक समय जे उदय थाय छे अस्त थाय छे, सूर्य अने चंद्र अमुक समय उगे छे ने अस्त थाय छे, पण एने थोड़ो थोड़ो टाइम उदय अस्तमां रहे छे। पण वर्षा ऋतुनी अंदर जे वीजળી थाय छे एने केटली वार लागे छे। अमुक ताराओ 8 कलाक प्रकाशता होय, अमुक 6 कलाक प्रकाशता होय, अमुक 4 कलाक प्रकाशता होय। सूर्य चंद्र क्यारेक 12 कलाक, क्यारेक 11 कलाक, क्यारेक इथी ओछा वधतुं समय प्रमाणे 1 कलाकोना हिसाब में सूर्य चंद्र ने ताराओ उदय अस्त थाय छे। पण वीजળી तो आँखनो पलकारो करो एम थाय छे ने। तारा मंडल रवि चंद्रमा और सरासर की पण 4 दिनों की चमत्कार में जेम बिजलिया समकी। वर्षा ऋतुना 4 महीना में जे वीजળી थाय छे ए थोड़ी वार थाय ने तरत अस्त थई जाय। तो महापुरुषो एम कहे छे के एवा समकारा जेवा जीवन में मोक्ष प्रतीतिनु मोटू साधन सफल कर लेवुं छे। वीजળી ने समकारे मोती परोवવું, अल्प आयुष्य में मनरूपी मोती ने नामरूपी दोरा में परोवવું ने एम बहु मोटू काम छे। मोटू काम छे ने एनो मोटो लाभ छे। मोटू काम छे एनी सामे एनो मोटो लाभ छे। तमे कहेशो पण के वीजળી ने समकारे मोती परोवવું एमां शुं वળી मोटું काम। આપણે દોરા સોયમાં પોરવીને તૈયાર રાખીએ, હાથમાં મોતી રાખીએ, આમ ચમકાર થયો ને આમ ન પોરવાઈ જાય? પોરવાઈ જાય, આ મોતી તો પોરવાઈ જાય। પણ સંતો કાંઈ
પ્લાસ્ટિકના કે પથ્થરના મોતી પરોવવાનું કહેતા નથી. પ્લાસ્ટિકના કે પથ્થરના મોતીને લોખંડની સોય અને સૂતરના દોરામાં પરોવવાનું કહેતા નથી ભાઈ સાહેબ. સંત તો ક્યાં મોતીને પરોવવાનું કહે છે કે મનને મોતી કીધું છે. આપણા મનને મોતી કીધું છે. આ મનરૂપી મોતીને પરમાત્માના નામરૂપી દોરામાં ગુરુગમ રૂપી હોયથી પરોવવું છે. શું કામ પરોવવું છે? પરોવવાથી શું ફાયદો? કે જે મોતી મનરૂપી મોતી એના નામરૂપી દોરાની અંદર પરોવાઈ જાય, એ મોતી કોઈ દી ક્યાંય રખડતું નથી. એ મોતી ભગવાનની ગળાના રૂંઢમાળાનો પારોડિયો થઈ જાય છે. આ દોરો હુતરનો નથી, આ દોરો પ્લાસ્ટિકનો નથી. આ તો દોરો કેવળ બ્રહ્મ સ્વરૂપ છે. આ દોરો બ્રહ્મ સ્વરૂપ છે ને એ બ્રહ્મ સ્વરૂપ દોરાની અંદર પોરવાયેલા જેટલા જેટલા સંતોને ઈ માળાના મોતીડા છે. તો એ રૂંઢમાળાનો પારોડિયો જે થઈ ગયો એ પછી ક્યાંય રખડે? રખડે ક્યાંય? જે ભગવાન શિવજી મહારાજના ગળાની રૂંઢમાળાનો પારોડિયો થઈ ગયો. શિવજીના ગળાની અંદર આપણે માણસની ખોપરીની માળા જોઈએ છીએ ને, ખોપરીની માળા જોઈએ છીએ ને, તે આપણે વિચાર આવે કે ભગવાન શિવને રુદ્રાસ્ત અનુકૂળ નો આવ્યો. ફટિકમણી નહીં, લીલમ નહીં, પોખરાજ નહીં, તુલસી નહીં, અન્ય કોઈ પારા નહીં, અને આ માણાની ખોપરીની માળા પહેરી. તો ઇતિહાસ એવું પણ કહે છે કે જેટલા પાર્વતીજીના અવતાર થયા ને એ એટલી મુંડકીઓની એણે માળા પહેરી હતી. ઠીક છે, જે હોય તે. પણ પરમાત્મા એમ કહે છે કે જેટલા જેટલા મને ભજે ને એ મારી ગળાના હૈયાના હાર સમાન છે. જે મને ભજે એ મારાના હૈયાના હાર સમાન કરીને હું એને રાખું છું. અને રાખ્યાય છે ને, રાખ્યાય છે ને. તો મનરૂપી મોતીને નામરૂપી દોરામાં પરોવવું એ બહુ મોટું કામ છે. બહુ મોટું કામ છે. એને માટે સંપૂર્ણ જાગૃતિ હોય, અતિ તીવ્ર જિજ્ઞાસા હોય, તો જ આ મનુષ્ય અવતારની અંદર કામ થાય છે. તો આજ એને ખબર પડી ગઈ. એણે આ કામને મુખ્ય ગણી અને સંસારના કાર્યોને ગૌણ ગણીને આ કામ સફળ કરવા માટેની તીવ્ર જિજ્ઞાસા ધરી. જે આપણે સંતોના જીવનના પ્રસંગો ઉપરથી સમજી શકીએ, જાણી શકીએ, સમજાય. કે ભક્તરાજ નરસિંહ મહેતો પૂર્વની કમાઈએ કરીને જેને બાલ્ય વયથી વૈરાગ હતો, કારણ કે સંસ્કારી આત્માઓ છે, એના સંસ્કારની અંદર આ વસ્તુ પડેલી છે. એટલે એ જરાય સમય બગાડતા નથી. તો પિતાશ્રી નાની ઉંમરની અંદર ગુજરી ગયા એટલે નરસૈયાને હાંસવાનો ભાર એના કાકા પર્વતરાય ઉપર આવ્યો. કાકાએ ધંધે લગાડવાના ઘણા પ્રયાસો કર્યા, પણ આનું મન નામમાં જ લાગેલું. બાલ્ય વયથી જ, બાલ્ય વયથી, અને બાલ્ય વયથી જ એને ઈશ્વર નામમાં પ્રીતિ થાય, સંતોની સેવા ગમે, સંતોનો સત્સંગ ગમે. એ ઘણા જન્મનો કમાઈશાળી અંશ હોય છે. આ નક્કી કરી લેવું. બાલ્ય વયથી જેને સત્સંગ ગમે, નામ સ્મરણ ગમે, સંતની સેવા ગમે,
સુકૃત કાર્યો કરવા ગમે, એ ઘણા જન્મનો કમાઈશાળી અંશ હોય છે, નકર ન ગમે. 80 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો એને નથી ગમતું, ના છોકરાને ન ગમે, એટલે વિચારવું ન પડે. નકર 80 વર્ષના બાબાને નકર સેલે એ જ કરવાનું હોય ને, શું કરવાનું હોય એને બીજું શું કામ હોય? છોકરાએ કહી દીધું કે બાપા મજા કરજો, હવે આપણે ભગવાનની દયા છે ને, તમારે કાંઈ ચિંતા કરવી નહીં, પ્રભુ ભજન કરો. હા ભાઈ, હા ભજન તો કરતા જ હોય ને. એવું મોઢું મયડે એને ભજન કરવાનું કયો, એ સારું ન લાગે. બહુ ડાયા થયા છે. એ ભાભાઓને ન ગમે ને છોકરાને ગમે, એ કેટલા જન્મની કમાઈ હોય તઈ થાય ને. તો ક્યાંય મન લાગે નહીં નરસૈયાનું. પછી પર્વત કાકાના સાથીદારોએ કીધું કે આનું લગ્ન કરો. લગ્ન કરશો અને બાય આવશે એટલે આફેડું માયામાં મન પોરવાશે અને ધંધે લાગશે. એ વાત પણ કાકાને ઠીક લાગી. લગ્ન કરી દીધું. ભગવાનની દયાથી દીકરો દીકરી બે સંતાન થયા, પણ નરસૈયાનો વૈરાગ એવો ને એવો. કારણ કે ઉપરનો ચડાવેલો રંગ નહોતો, આ તો આડો હાઈડનો હતો. આ તો આડો હાઈડનો રંગ હતો. એટલે કાકા કંટાળીને પછી મોટાભાઈ પાસે જુનાગઢ મૂકી આવ્યા. મોટાભાઈ કે કાકા ચિંતા કરોમાં. મોટો ભાઈ એટલે જુનાગઢનો દીવાન હતો. દીવાન, મારી પાસે નાના મોટા રાજના કામ ઘણા છે, એને ફાવશે એવા ધંધે લગાડીશ. કાકા હવે ચિંતા ન કરતા, તમ તાર જાઓ. કાકા મૂકીને નરસૈયાને વૈયા આવ્યા. અને કાકાને એમ થયું કે હાશ, મારા ગળામાંથી ગાળિયો નીકળ્યો, જાન છૂટી. પણ કાકાને એ ખબર નહોતી કે હું હીરાનો ઘા કરીને આવ્યો, હીરો નાખીને આવ્યો. એ કાકાને ખબર નહોતી, કારણ કે પારખ નથી ને. મોટા ભાઈએ ધંધે લગાડવા જોગાન જોગ એક રાહતનું કામ હાલતું હતું. એમાં મજૂરો ખાલી 8 થી 10 કામે આવતા હતા. એટલે નરસૈયાને કીધું કે તારે 8 મજૂરની હાજરી સવારે ને સાંજે પૂર લેવી. આટલું કરીને પછી તું તારે આખો દી બેઠો બેઠો રાધે ગોવિંદ બોલ્યા કરી, ભજ્યા કરી, તોય તને પગાર મળશે. પણ નરસિંહ મહેતાએ વિચાર્યું કે એટલું ખોટી પોતો તો મોતી નહીં પોરવાય, તો મોતી નહીં પોરવાય. એટલોય ખોટી પો મોતી પોરવાય ક્યાંથી? એને ખોટી પો લાગી ગયો. એટલે ભાઈને હા તો પાડી, પણ માણસો આવીને નામ લખાવા માંડે. એટલે એ ગમે એ નામ બોલે, પણ આ હાજરી પત્રકની અંદર રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ એમ લખી નાખે 8 નામ. મહિનો પૂરો થયો, અધિકારીઓ પગાર ચૂકવવા આવ્યા. આનું કેટલોક હાજરી પત્રક જોયું તો રાધે ગોવિંદ લખેલું કે આ પગાર દેવો કે નહીં. દિવાનને બોલાવ્યા કે તમારા ભાઈને કાંઈક સમજાવો. ભાઈ સાહેબ, આ તો રાજનું કામ છે, આમાં કાંઈ રાધે ગોવિંદ હાલતું છે ભલા માણસ? અરે નરસૈયા, આખો દિવસમાં 2 વાર નામ લખ એટલે બહુ તો 2 મિનિટ એટલે 4 મિનિટ થાય ને. 8 નામ લખતા આખો દીમાં. એટલે એટલી વાર બીજું બોલ નહીં, બીજું વિચાર નહીં કે ભાઈ તમને આમાં ખબર ન પડે. એટલો ખોટી પોય મને પોહાણ નથી. મારે આના જન્મે મોતી પોરવી લેવું છે. મારે આને એને કહેવાનો આપણો હેતુ એટલો છે કે ઈશ્વર ભજન માટેની કાળજી કેટલી, જાગૃતિ કેટલી, જાગૃતિ કેટલી ને કાળજી કેટલી. તે જાગી જાવું, જાગી જાવું, જાગી જાવું એટલે આવા ભાવથી નામમાં જાગી જાવું. નામ ભજન બિન નહીં નિસ્તારા, જાગ રે મન ક્યું સુતા, જાગ્રત નગરીને સોર ન લૂંટે જખ મારેગા. યમદૂતા આવી રીતે જે નામમાં જાગી ગયા એ જગતમાં જીતી ગયા છે, એનો નિસ્તાર આવ્યો છે. તો ગંગા સતી ભક્ત પાનબાઈને કહે છે કે બાઈ, આ તો વીજળીને સમકારે મોતી પોરવી લેવું છે.
આમાં વિલંબ ન કરાય. કેમ ન કરાય? કે આપણને ખબર છે કે આપણું આયુષ્ય કેટલા વર્ષનું છે કોઈ પાસે ભાડાસીટી કરાર? કાંઈ આમાં પાઘડીના લીધા હોય એવું કે વાંધો નહીં આપણે 50,000 પાઘડી આપીશ એમ થોડા ખાલી કરશું, હાલશે આમાં? આપીશ પાઘડી? કાંઈ નથી આપ્યું. આપ્યું કે ન આપ્યું કાંઈ ખબર જ નથી. કાંઈ ખબર નથી. તો કેટલા વર્ષનું આપણું આયુષ્ય છે એ તો ખબર નથી. નકર ઘણા એવો વિચાર કરીને બેઠા છે અને ઝાઝાના હિસાબ એવા છે કે પ્રભુ ભજન ને ભક્તિ ને સંત સમાગમ ને એ બધું વૃદ્ધ અવસ્થા આવે ને પછી કરવાનું હોય. તો દુનિયામાં વૃદ્ધ અવસ્થા નથી આવતી ને મૃત્યુ થાય એવા કેટલા તમારે ગણવા છે? કેટલા યુવાનોના મૃત્યુ થાય છે, કેટલા બાળકોના મૃત્યુ થાય છે. એને ક્યાં વૃદ્ધાવસ્થા આવી? તો તમે વાટ જોવો છો? એની ખાતરી હું? એની ખાતરી શું? ખબર નથી કે આપણું આયુષ્ય કેટલું છે. તો વૃદ્ધાવસ્થાની આપણે વાટ જોઈને બેસીએ, ખોટું નથી. એ આપણી સમજણમાં ફેર નથી. સંતો કે વાટ ન જોવો, કારણ કે આમાં કઈ ઓશિતાનો કાળ આવે એ ખબર નથી. વીજળીને ચમકારે મોતી પરોવવું, અચાનક અંધારું થાય. અચાનક અંધારું થાય એટલે અચાનક જીવનનો અંત આવી જાય. કાંઈ ખબર નથી કે પગલું ભરતા શું થાય. ખબર છે? જીવની આશાઓ તો ડુંગર જેવડી, પણ મરણ પગલા હેઠ. કઈક જગતમાંથી વયા ગયા લાખો લખપતિ શેઠ. હે ભમરા ક્યાં ભમિયાયો, ભમ્યો દિવસ ને રાત. માયામાં બંધાયેલા પ્રાણી, તો હિમજો નથી આ શુદ્ધ વાત. અલ્પ આયુષ્ય છે. ક્યારે અંધારું થાય એની ખબર? અચાનક અંધારું થાય. અચાનક અંધારું થાય. દિવેલય હતું ને વાઈટે હતી, પણ હવે પવનની ઝપટ એવી આવી એટલે દીવો ઠરી ગયો. શરીરમાં કાંઈ રોગય નહોતો ને શરીર સશક્ત હતું, પણ હવે એક્સિડન્ટથી મૃત્યુ થયું. હવે એનું શું કરવું? આ પવન લાગીને દીવો ઠરે એમ ન થયું? એમ ન થયું. કોઈ અકસ્માતથી મૃત્યુ થયું તો એ શું થયું? દીવો વાઈટે હતી ને દિવેલય હતું. એમાં આમાં કાંઈ ખબર નથી પડતી ભાઈ. એટલે ગંગા સતી પાનબાઈને કહે છે આમાં અચાનક અંધારું થાય. જોત જોતામાં દિવસો વયા ગયા, 21,600 ને કાળ ખાય. જોત જોતામાં કેટલા દિવસો વયા ગયા? 21,600 શ્વાસા આપણા 24 કલાકના હાલે છે. આપણા મનુષ્ય જીવનના 24 કલાકના 21,600 શ્વાસા થાય છે. હવે કેવડા સંતોના અનુભવને કેટલી ઝીણવટ ભરેલી દ્રષ્ટિ એની, કે 24 કલાકના એણે શ્વાસા ગણી લીધા. 24 કલાકના શ્વાસા ગણી લીધા. શ્વાસા ગણી લીધા. કેટલી ઝીણવટ, કેટલું એનું અંતર ધ્યાન. અને એક એક શ્વાસ અમૂલ્ય કહેવાય છે. એવા 21,600 શ્વાસા ભજન વિનાના મિથ્યા ખાલી જાય. આ મનુષ્ય જીવનની મોટામાં મોટી ખોટ છે. મોટામાં મોટી ખોટ છે. એમાંય વિશેષ અનુભવ કરીને કબીર સાહેબ જેવાએ ગાયું કે બેઠત બારા સાલત 18 જારા 30-32 મૈથુન માર્ગે 64 ટૂટે ક્યું મેલે જુગદીશા. બેઠત 12 સાલત 18 બેઠા હો તો 12 આંગળ બારો શ્વાસો હાલે. ચાલત 18 હાલો તો 18 આંગળ બારો શ્વાસો હાલે. જારા 30-32 ક્યારેક અતિ કલ્પના વધી જાય ત્યારે 32 આંગળ બારો શ્વાસો ફેંકાય. મૈથુન માર્ગે 64 આંગળ શ્વાસો બારો ફેંકાય.
એક એક શ્વાસામાં પાછી તમે બબે ત્રણ ત્રણ શ્વાસાની ખોટ કાઢી. હવે આનું શું કરવું? આમાંથી ઉગરવું હોય તો કે મૈથુન માર્ગે 64 મિલાવે રહે નામને વિશ્વાસા, જે નામ ઉપર નિશ્ચય રહેવે એ નર સૂર્ય નસીતા. જે નામને વિશ્વાસે રહીએ છે અને નામમાં ધ્યાન રાખીને હાલે છે, ખાતા પીતા ઉઠતા બેસતા ચાલતા, એના બધાય શ્વાસા લેખે લાગે છે. બધાય શ્વાસા એના ખોટમાં નથી જાતા. જે નામને વિશ્વાસે રહી ગયા, નામમાં ધ્યાન રાખીને આયલા, એના એકેય શ્વાસા મિથ્યા નથી જાતા. મિથ્યા નથી જાતા. આ એક માર્ગ છે, આ એક સમજણ છે. 21,600 કાળ ખાય. હવે કાળ છે એ આપણા દેહને નથી ખાતો, દેહના અવયવોને નથી ખાતો. કાળ ખાય છે કે નહીં? કે ભજન વિનાના શ્વાસા ગયા એ કાળના મુખમાં ઝડપાઈ ગયા. ભજન કરીને જે શ્વાસ મૂક્યો એ આપણી કમાઈ રૂપી તેજુરીમાં જમા થયો, ને ભજન વિનાનો જે ગયો એને કાળ ખાઈ ગયો. કાળ ખાઈ ગયો. અને કાળ કોઈ બાઘડો નથી, કાળ નામની કોઈ વ્યક્તિ નથી. સમયકાળ. શું? સમયકાળ. તમે જન્મમાં ત્યાંથી તમારું મૃત્યુ નિશ્ચિત થયેલું છે કે આટલા સમયમાં તમારો દેહ પડી જાય. સમયકાળ. અને સમયકાળ લાગુ પડવા જ માંડ્યો ને. જન્મમાં ત્યાંથી લાગુ પડવા માંડ્યો ને. દીકરો કેવડો થયો કે આજ 6ઠી છે, 6ઠો દિવસ. કેવડો થયો કે હવા મહિનો થયો, બાળમાં મારા ઉતાર્યા. હવે કેવડો થયો કે 2.5 વર્ષનો થયો, કેજીમાં બેહાર્યો. હવે 5 વર્ષનો થયો, પહેલા વર્ષમાં આવ્યો, પહેલા ક્લાસમાં આવ્યો. સમયકાળ લાગુ પડવા માંડ્યો. મા બાપને એમ થાય કે દીકરો મોટો થાય છે, પણ મા બાપ એવું નથી વિચારતા કે દીકરો કાળના મુખ તરફ હાલ્યો જાય છે. કારણ કે જેટલા દિવસો ગયા એટલા જિંદગીમાંથી ઘટ્યા જ ને. એ પાછા મળે એમ છે? પાછા મળે એમ છે? જાણે જગમાં જીતી બેઠો, પણ આ ઉંદર પડ્યા કાપમાં. સગા કુટુંબમાં કાંઈ નો સૂજ્યું ને બંધન નો સૂટ્યા મા બાપના. આપણે એમ કે જાણે જગતમાં જીતી બેઠા, પણ કાળો ને ધોળો બે ઉંદર આપણી આયુષ્ય રૂપી દોરડીને કાપ્યા કરે છે. પણ વિષયમાં લુથબુથ થયેલો જીવ આયુષ્ય ઓછું થાય એને જાણતો નથી. માથે કાળ જબૂકી રહ્યો છે, છતાં એને વિચાર નથી આવતો. વિચાર નથી આવતો. એક રાજાએ હાથીની સ્વારી કરી, પણ હાથી બગડેલો એ રાજાને ખબર નહીં. બગડેલો એટલે ગાંડો થઈ ગયેલો. જેવી રાજાએ સ્વારી કરી, માથે બેઠો અને હાથી ભાગ્યો. માવત હેઠો રહી ગયો. ગાંડો તું હાથી. રાજાને પકડવા સૂંઢ આમ વાહે ફેરવે છે. રાજા જરાક પાસો હરીને ઢીંઢે આમ સોટી ગયો ને વમોયો થઈને હાથી ભાગ્યો જાય. રાજાને નક્કી થયું કે હવે આપણે બચીએ નહીં. આમ રસ્તા ઉપર હાથી દોડ્યો જાય છે. બાજુમાં એક ભાડિયો કૂવો આવ્યો, બહુ ઊંડો નહીં. રાજાને થયું કે આમાં પડી જાવ, હું મર્યા વખતે ઉગરી જાય તો. એટલે હાથી ઉપરથી ઠેકડો મારીને ભાડિયા કૂવામાં. કૂવાને કાંઠે એક ઝાડની ડાળી કૂવામાં ગયેલી, અને એ ઝાડની ડાળીનું બેલાખલું હતું. એમાં ઠેકડો મારવા રાજા જાતા પગ એમાં અટવાઈ ગયા ને ઊંધે માથે લટકી પડ્યો. રાજા ઊંધે માથે લટકી પડ્યો. એટલે હાથી કૂવાને ફરતો ફરતો ચક્કર માંડ્યો મારવા. ઊંધે માથે લટક્યો રાજાને કૂવામાં જોયું તો કૂવામાં પાણી નહીં, પણ 2 કાળા કાળોતરા નાગ આટા મારે. ઓહો, આ મારે માટે તો અહીંયા કાળ છે. હાથી ફરતો ફરતો ચક્કર ફરે. નીચે કૂવામાં કાળ, કૂવાને કાંઠે કાળ. બેલાખડા હોય છે, આ લબડે છે.
તે જે એક કઠિયારો આવ્યો, તે જે ડાળીમાં રાજા લબડતો તો એ ડાળીને જ મીંડો કાપવા. ઉપર કાળ, નીચે કાળ, બાજુમાં કાળ. હવે એ ડાળીમાં મધ બેઠેલું. જેવો આ કુવાડો મારે એટલે મધના ટીપા રાજાના ગાલ ઉપર મીંડા પડવા. તે રાજા જીભ લાંબી કરીને સાટવા માંડ્યો મધના ટીપા. એમાં ઉપર કાળ છે, બાજુમાં કાળ છે, નીચે કાળ છે, આ બધુંય ભૂલાઈ ગયું. મધના ટીપા શું તો રહ્યો ત્યાં ડાળ કપાઈ ગઈ ને ગયો કૂવામાં. સર્પનો દંશ થયો અને રાજાનું મૃત્યુ થયું. એમ જીવ ગાંડા હાથીની સ્વારી કરી છે. ગાંડો હાથી એટલે વિષયમાં બગડેલું મન. વિષયમાં બગડેલું મન, એની ઉપર જીવ રાજાએ સ્વારી કરી છે. મનનો કયાગ્રો થઈને હાલે છે. એને લઈને આ સંસારરૂપી કૂવામાં આયુષ્યના બેલાખડે ઊંધે માથે લબડી રહ્યો છે જીવ. શ્યારી કોઈ કાળ છે, પણ શ્યારી કોઈ કાળ છે અને કાળરૂપી કઠિયારો આયુષ્યરૂપી દોયડીને ઓલા ડાળને મીંડો છે કાપવા. પણ વિષયરૂપી મધના ટીપા સોહવામાં જીવ કાળને ભૂલી ગયો. કાળને ભૂલી ગયો. પૂર્વે શુભ કરણી કરાયો, મનુષ્ય તન ધરણી में पायो, फिर विषय में भरमायो, એમાં મોત નહીં યાદ આતી है, कर ले भजन प्यारे, उमरिया बीत जाती है. ઉમરિયા ચાલી જાય છે, વહી જાય છે. ભૂલાઈ ગયું બધું, બધુંય ભૂલાઈ ગયું. વિષયને આધીન થઈને બધું ભૂલાઈ ગયું. કાળને ભૂલી ગયો. જાણે જગમાં જીતી બેઠો પણ આ ઉંદર પડ્યા છે કાપમાં. સગા કુટુંબમાં કાંઈ ન સૂજ્યું, બંધ ન છૂટ્યા મા બાપમાં. ધોળો ને કાળો બે ઉંદર આયુષ્યરૂપી દોડીને કાપે છે. એક દી કપાઈ રહેશે, કપાઈ રહેશે. તો શું કરવું? કે મોતી પોરવી લેવું હોય તો પોર આઠે જાપ જપો. જુગતી જાણો આ જાપમાં, ખોટા સ્નેહને હાંકળો તો અલખ બોલે છે આપમાં. ખોટો સ્નેહ જ્યાં ને ત્યાં બાંધ્યો છે એને એ સ્નેહને હાંકળી લ્યો અને એ પ્રેમનો દોર પરમાત્માના નામમાં બાંધો. ખોટા સ્નેહને સાંકળો તો અલખ બોલે છે આપમાં. અલખ નામ ઈશ્વર તારા ઘટમાં બોલી રહ્યો છે. ક્યાંય ખોવાઈ ગયો નથી, ક્યાંય વયો ગયો નથી. તો વીજળીને ચમકારે મોતી પરોવવું, અચાનક અંધારું થાય. જોત જોતામાં આવા દિવસો વયા ગયા. 21,600 કાળ ખાય. આટલી બધી જીવનની નુકસાની જાય છે. અતિ કિંમતી સમય આપણો વેડફાઈ જાય છે. છતાં કંઈ ખબર નથી પડતી. એનું કારણ કે માણસ ખોટો જાણપણાના જોરમાં અટવાઈ રહ્યો છે અને સાચું જાણવા જેવું મળે એમ છે ન્યા જાતો નથી. હાસી સમજણ લેતો નથી અને ખોટું જાણપણું ભેળું કરવા રાત દી મથણા મથે છે. આ જાણપણાનું જોર ઈ જ મોટી આટી. બુદ્ધિ એમાં લપટાય આશે, અવિદ્યા બહુ ઘાટી. જાણપણાના જોરમાં જીવ અટવાઈ રહ્યો છે. આ એવી ઘાટી અવિદ્યા છે કે જાણપણાના જોરમાં જીવ અટવાય અને અમૂલ્ય જિંદગીના શ્વાસા વેડફાઈ જાય છે. એને ખ્યાલ નથી રહેતો, એને ખ્યાલ નથી રહેતો. તો ગંગા સતી કે જાણ જે જગતમાં જાણવા જેવું તો એ છે કે જાણપણાનું જોર મૂકીને અજાણ બની જવું ને, એ ખરેખર જગતમાં જાણવા જેવું છે. બાકી ખોટું જાણપણું તો હું તમને હમુનું સંશયમાં નાખે, ભ્રમણામાં નાખે. તમે અમુક વાત નથી જાણતા તો તમને એનો કોઈ વિચાર ન હોય, પણ તમે જાણો એટલે એનો સંશય થાય.
એકબીજા પાસેથી ખોટું જાણપીણું મેળવ્યું, વાતની વાતમાં તમને કોઈક વાત કરી નાખે કે ભાઈ જો હારા કામે જવું હોય ને તો ઘેરેથી નીકળતા ધ્યાન રાખો, ડાબી બાજુથી કાગડો ઉડીને આમ ન જવો જોઈએ. ડાબી બાજુથી કાગડો ઉડીને આમ જાય એટલે પાછું વળી જવું, તમારે કામ સફળ ન થાય. હવે એ તમે ન જાણ્યું હોય ને તો 10 કાગડા ઉડે તોય તમે હાલ્યા જાઓ, પણ જાણ્યું એટલે તમે એ ખાસ ધ્યાન રાખો. તે કાગડો જ બિચારો એની રીતે ફરતો હોય, આમથી આમ ઉડે એટલે તરત તમને શંકા થાય કે વળો પાછા. કાગડો ડાબી બાજુથી ઉડ્યો, કાગડો ડાબી બાજુથી ઉડ્યો, અપશકન થાય છે. આ જાણીને હૂળ ઊભું કર્યું ને હવે આ નહોતું જાણ્યું ત્યાં સુધી 50 વર્ષ તમે સારા કામે ગયા તઈ તમને આ કાંઈ વિચાર ન આવ્યો, ને જાણ્યું એટલે તરત હૂળ ઊભું થયું. હવે આ જાણપણું તમારે કામનું શું કામનું અને પછી કાગડો ઉડ્યો ને બીજે દી જાઓ એટલે એમાં તમને કાંઈ વાંધો જ ન આવે એવું ખરું? એનો કાંઈ પુરાવો ખરો? કાંઈ નહીં. આ ખોટું જાણપણું છે. જેની જરૂર નથી એવા જાણપણા આપણે ભેળા કરીએ છીએ. જાણવા જેવું તો એનું નામ છે ભલામણ. જગતમાં જાણવા જેવું તો એનું નામ છે, એનાથી આપણે અજાણ રહીએ છીએ. તો ગંગા સતી કે જન્મ ધરીને જેટલું જાણ્યું છે, જોયું છે, માણ્યું છે એની માથે પોતું મારવું છે પાનભાઈ. પાટી ક્લીન કરવી છે, કારણ કે ક્લીન પાટી કર્યા વગર એમાં ચિત્ર ઉઠે નહીં. આ તો હરિના નામનું, પરમાત્માના નામનું, સદગુરુના નામનું ચિત્ર ઉઠાડવું છે. પાટી ક્લીન કરવી પડશે. અને આપણે આપણી હૃદયરૂપી પાટીને ક્લીન કરવાને માટે જ સત્સંગમાં જાય છે. જે ખોટા ઘરડિયા પડી ગયા છે, ખોટા ડાગા પડી ગયા છે, એ પાટી સોખી કરવા માટે સત્સંગમાં જઈએ છીએ. શું કરવા જઈએ છીએ? બસ એટલે જઈએ છીએ. અને સત્સંગ વિના આ પાટી ક્લીન થાય એમ નથી. મૂળદાસ મહાત્માએ એનો પુરાવો આપ્યો કે સત્સંગ વિનાનું કોઈ દી મન સમજે નહીં, ભલેની સુરતા નિગમ પર જાય. વેદનું ભલે અધ્યયન કરો, પણ જાગ્રત મહાપુરુષના સત્સંગ વિના તમારા મનનું સમાધાન ન થાય. સત્સંગનો મહિમા છે. સત્સંગ છે એ પડતર દવા નથી. અટાણે તમને જે રોગ છે એ અપાય છે. બીજી તો અન્ય પહેલાંની પડેલી દવા હોય. ઓલી ખેરે તમને ટાઈફોઇડ તાવ આવ્યો ને દવા લીધી ને એ વધી હતી, આજકાલ તાવ આવ્યો એટલે એ લેવાય કે ભાઈ તેથી ટાઈફોઇડ હતો, આ મેલેરિયા છે, ક્યારેક ડેન્ગ્યુ હોય, એટલે લેબોરેટરી કરીને નિદાન કરીને પછી જ દવા લેવાની હોય ને. એમ અત્યારે આપણી હાલ શું સ્થિતિ છે એ સંતો નિદાન કરીને સત્સંગ રૂપી શબ્દો વાપરીને દવાના ડોઝ આપે ને એટલે સારું થાય. એટલે સારું થાય, નકર ન સારું થાય ભાઈ. એટલે સત્સંગની જરૂર છે. એટલે મહાપુરુષો સંતો એમ કહે છે કે જે દિવસે તમને લાખ રૂપિયાની આવક થાય એમ હોય અને સત્સંગમાં જાઓ તો લાખ રૂપિયાની ખોટ જાય એમ હોય તો લાખ રૂપિયાને જાતા કરીને સત્સંગ કરી લેજો. લાખ રૂપિયા પછી કમાઈ શકશો, પણ ઓલી પળ પાછી નહીં આવે. કરે છે વેદવાણી પોકાર, જગતમાં સત્સંગની છે બલિહાર. અને મહાપુરુષનો એક થોડો સત્સંગ ભાગ્યના કમાડ ઉગાડી દે છે. નારદ મુનિએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે મારે સંતનો અને સત્સંગનો મહિમા આપની પાસેથી જાણવો છે, મને કયો. એટલે ભગવાન વિષ્ણુએ વિચાર્યું કે હું જે મહિમા કહીશ એ બધું નારદ જાણે છે, એટલે વાતથી નારદને મહિમા સમજાશે નહીં. જે સત્સંગની વાતો બહુ જાણી લે ને એને પછી સત્સંગમાં નથી બહુ સેટિંગ આવતું.
એ કરતાં અજાણ્યા હારા. એને એ ખબર ન હોય કે કયા સિદ્ધાંત ઉપર કેવા શબ્દો વપરાય છે. ભાઈ અમે 10 વાર જીવણ બાપાના આખ્યાન સાંભળ્યું, ભાઈ 10 વાર ભલે સાંભળ્યું, પણ આખ્યાને ડોઝ જુદા જુદા દેવાય છે. એટલે ભગવાન વિષ્ણુને ખબર કે હું જે વાત કરીશ એ નારદ જાણે છે, એટલે આને પ્રેક્ટિકલ સમજાવવું પડશે. એટલે સત્સંગની મહિમા મોઢેથી વિષ્ણુએ કીધો નહીં કે નારદ, જો તમારે સંતનો અને સત્સંગનો મહિમા સમજવો હોય તો આપણા બગીચામાં મોટી આંબલી છે. આંબલીના થડમાં એક પોલ છે, એમાં પોપટનું ઈંડું સેવાઈને હમણાં જ બચ્ચું થયું છે. એ બચ્ચાને જઈને પૂછો, એ તમને સત્સંગનો સંતનો મહિમા કહે કે પ્રભુ મારી મસ્કરી કે મસ્કરી નથી કે, પણ હવે કીટ પતંગનું જીવ કેવી રીતે બોલે ને મને કેમ ઉપદેશ આપે કે તમે મારા વસનમાં વિશ્વાસ રાખો ને જાઓ. કે તો જાઓ. નારદજી ગયા. બગીચામાં આંબલીએ જઈને ઉભા રહ્યા. નારદના પગના પગરવનો અવાજ થયો. તાજું સેવાયું લોલસા જેવું બચ્ચું પોપટનું. બચ્ચાએ નારદ સામે જોયું, નારદે બચ્ચા સામે જોયું. બેયની દ્રષ્ટિ એક થઈ. બસું તડફડીને મરી ગયું. લ્યો, ભગવાને કીધું કે આ મહિમા મને જોઈને જ બિચારું મરી ગયું. હવે એ ક્યાંથી મહિમા ક્યાં? એક કીટ પતંગનો જીવ મર્યો, મારે એ પાપ ભોગવવું ને? ભગવાનને જઈને કે આમ થયું, એક કીટ પતંગનો જીવ મર્યો, એ મારી માથે પાપ આવ્યું. ભાઈ સાહેબ, એવું હું કામ કરો છો? તમે મહિમા કયો ને? કે નહીં નારદ, એક કામ કરો, આપણી ગૌશાળામાં જાઓ. હમણાં જ ગાય વિયાણી છે, વાસરડો ગાયને ધાવે છે, એ વાસરડાને કયો, એ મહિમા કહે. કે ભાઈ સાહેબ આવું નહીં થાય ને? કે પણ તમે જાઓ. ગૌશાળામાં ગયા. વાસડો ગાયને ધાવતો તો. નારદે એન્ટ્રી કરી. વાસરડાએ નારદ સામે જોયું, નારદે વાસરડા સામે જોયું. બેયની એક દ્રષ્ટિ થઈ. વાસડો તડફડીને મરી ગયો. લ્યો, આ બીજી હત્યા લાગી. ગાયની હત્યા લાગી. હવે આ મારે કોને કહેવા જવું? ભગવાનને જઈને કે હું કામ મને એવું કરો ભાઈ સાહેબ? મને જોઈને જ વાસડો મરી ગયો. એવું થયું? હા એવું થયું. કાંઈ વાંધો નહીં. ફલાણું રાજ્ય, એનો રાજા, એના નગરમાં રાજાને ત્યાં અત્યારે 60 વર્ષે એક દીકરાનો જન્મ થયો. કેટલા વર્ષે? 60 વર્ષે દીકરાનો જન્મ થયો ને આનંદ મંગળ વર્તાય છે. એ દીકરાને જઈને પૂછો, એ તમને મહિમા કે નારદ કે માફ કરો મહારાજ. આ બેમાં કોઈ ફરિયાદ કરે એમ નહોતા. આવે 60 વર્ષે રાજાને દીકરો જન્મે અને હું જાઉં ને વખતે મને જોવે ને જો એ દીકરાનું મૃત્યુ થાય ત્યાંથી મારે પાછું નીકળવું કેમ? મને સજીવન કરતા આવડતું નથી. હું ત્યાં નહીં જાઉં. કે હવે એવું નહીં થાય તો? કે તો જાઓ, તો જાઓ. નારદ ગયા, પણ બીક મનમાં ખરી. 60 વર્ષે રાજાને દીકરો જન્મેલો. આનંદ મંગળ વર્તાય છે. રાજા સાધુ બ્રાહ્મણને દાન આપે છે. સગા સંબંધીઓનું મોટું મંડળ ભેળું થયું છે. ખાવાના પીવાના વધામણીઓ થઈ રહી છે. મંગળ ગીતો ગવાય છે. વાજા વાજિંત્રો વાગે છે. કારણ કે 60 વર્ષે રાજાના દીકરાનો જન્મ થયો અને એમાં નારદ પધાર્યા. રાજાને તો હરખનો પાર નો રહ્યો. ઓહો હો, આજ તો મારો હોનાનો ઉગી ગયો. 60 વર્ષે પુત્ર પ્રાપ્તિને એમાં નારદજી જેવા બ્રહ્મર્ષિનું મારે અહીંયા આગમન. ઉસ્યાસને બેહારી નારદની પૂજા કરી. આવવાનું કારણ પૂછ્યું કે પ્રભુ કાંઈ આજ્ઞા? કે હા, તમારે અહીંયા દીકરો જન્મો છે. કે હા, આ એનો જ ઉત્સવ છે. કે તો મને ભગવાન વિષ્ણુએ મોકલ્યો છે, દીકરાના લ્યાવો, મારે એની પાસેથી સંતનો અને સત્સંગનો મહિમા સમજવો છે. કે બાપુ જન્મો છે
એ કેવી રીતે બોલશે ને તમને ઉપદેશ કરશે? મને ભગવાને કીધું જે હોય પણ અહીં લઈ આવો. માસીમાં સોરાવીને બાળકને લઈ આવ્યા. નારદે હાથ જોડીને વિનંતી કરી કે હે બાળક, મને ભગવાન વિષ્ણુએ કીધું છે તું મને સંતનો અને સત્સંગનો મહિમા કે. ત્યારે કહેશે બાળકને વાસા થઈ કે નારદ, હું એક કીટ પતંગનું જીવ હતું આંબલીની પોઈલમાં, પણ હવે કોઈ મારા શુભ કર્મનો ઉદય થયો અને ન્યા તમે પધાર્યા ને તમે મને દર્શન દીધા. તમારું દર્શન કરતાં જ મારો એક કીટ પતંગનો દેહ છૂટી ગયો ને પવિત્ર એવી ગાય માતાના કોઠે મારો જન્મ થયો. ન્યાય કોણ જાણે મારું હું પુણ્ય હશે કે ને ખબર. તે ન્યા પાછા તમે પધાર્યા અને ન્યામાં તમારું દર્શન થતાં એ વાસરડાનો દેહ મારો છૂટી ગયો અને સીધો અહીં રાજાને ન્યા જન્મો. હવે આથી વધારે મહિમા હું સમજવો છે? હું સમજવો છે? આટલો સંતનો સત્સંગનો મહિમા છે. એટલે કદાચ ગમે એટલી ખોટ ખાય નહીં, જો મહાપુરુષોનો સમાગમ સત્સંગ થાય ને તો આખી ભાગ્યની રેખાને પલટાવે છે અને આ સમજણ આપને મળે છે. પણ જ્યાં આવું જાણવા જેવું છે એ જાણવા ગંગા સતી કે કોઈ જાતું નથી, અને નથી જાણવાનું એ જાણવાને માટે આખું જગત ફાફા મારી રહ્યું છે. અને ખોટું જાણપણું ભેળું કરીને એ જાણપણાના જોરથી કે જાણપણાના ભારથી જ પોતાના નાવડાને બુડાડે છે. તો એ પાનભાઈ, અલ્પ આયુષ્યમાં મોટા કામની સફળતા કરી લેવી હોય, મનરૂપી મોતીને મારા નાથના નામમાં પોરવી લેવું હોય તો જાણ્યા જેવી અજાણ છે. અજાણ બની જવું છે, પાટીને ક્લિયર કરી નાખવી છે. અને આ પાટી ક્લિયર કરવા માટે આપણે કીધું ને કે સંતનો સમાગમ સત્સંગ એ ઉત્તમ સાધન છે જે નિદાન કરીને ડોઝ આપવામાં આવે છે. એટલે મનનું અજ્ઞાન દૂર થાય છે. ઋષિમુનિઓ પૂર્ણ સ્થિતિને પામ્યા પછી પણ સત્સંગ શરૂ રાખ્યો છે. આપણા ઋષિમુનિઓ બ્રહ્મસત્ર રસ્તા, કારણ કે બધા ઋષિમુનિઓ ધર કધર હોય એટલે કોણ નાનું કોણ મોટું, પણ તો બ્રહ્મસત્ર રસ્તા બધા ઋષિમુનિઓ મળીને નક્કી કરે કે આજ આ ઋષિને બોલવાનું ને એનો જે અનુભવ હોય આપને કહે. એટલે એકને વક્તા બનાવે ને બીજા ઋષિમુનિઓ શ્રોતા થાય. બીજે દી એમ કહે કે આજે કાલ વિશ્વામિત્ર વક્તા હતા તો આજ વશિષ્ઠ થાય. બીજા શ્રોતા બને અને એ એનો અનુભવ કહે. ત્રીજે દી એમ કહે કે આજે અંગીરા ઋષિ વક્તા થાય, બીજા શ્રોતા થાય ગૌતમ. એવા જે ઋષિમુનિઓ એકને વક્તા બનાવે ને બીજા શ્રોતા બનીને બ્રહ્મસત્ર રસીને ઋષિમુનિઓ એ કક્ષાએ પહોંચ્યા તોય સત્સંગ કાયમ શરૂ રાખતા હતા. તે આપણે કેટલાક મોટા થઈ ગયા, થોડુંક જાણપણું આવે પછી સત્સંગની જરૂર નહીં ભાઈ, નામમાં રત રહ્યો, વાર લાગે. એમ નથી. જેમ લુહાર ભઠ્ઠીના દેવતાને જલતો રાખવાને માટે ધમણ હૈલાવા કરે છે, એમ મનને નામની અંદર ભાવમાં પ્રજ્વલિત રાખવાને માટે સત્સંગી ધમણ છે. તો દેવતા જલતો રે, નકર આમાં તમને કહું દેતવા ઠરી જતા વાર ન લાગે. એક તો ઘારવાળા લાકડા હોય ને માન હળગ્યું હોય અને પછી ફૂકનું હરખું ન થાય ને ઠરી જાય ભાઈ, ધૂંધવાણું થયા કરે. એટલે બહુ ઠરેલા લાકડા હોય ને એમને હળગતા નથી. પછી સંતો જેવી જરૂર એટલે જરા ઘાસલે ઠોત રેડે, ઘાસલે રેડવું પડે. નકર શું કરવું? એટલે બહુ ગારા ગયેલા લાકડા હોય ને એને માટે જરા કડક શબ્દો બે કહેવા પડે. કોઈ હિસાબે જો
ભાવનો અગ્નિ પ્રજ્વલિત થાય તો એ સત્સંગની કાયમ જરૂર છે. સત્સંગની કાયમ જરૂર છે ભાઈ, જરૂર છે. જાણ્યા જેવી અજાણ છે પાનભાઈ, અધૂરિયાને ન કહેવાય. હવે ભાઈ આમાં અધૂરો કોણ, પૂરો કોણ? જેને સંત વસન, શાસ્ત્ર વસન, ઋષિમુનિઓના વચન, અનુભવીઓના વચન માન્ય નથી, એ અધૂરિયો. એની પાસે ગમે એ વાત કરો તો બધી નકામી, બધી વાત નકામી. એમાં કાંઈ આપણો અર્થ સરે નહીં, એમાં કાંઈ અર્થ ન સરે. અધૂરિયાને ન કહેવાય. પૂરો કોણ? કે જેને સંતના વચનમાં, શાસ્ત્ર વચનમાં, ઋષિમુનિઓના વચનમાં જેને શ્રદ્ધા છે, એની આગળ વાત કરવાથી સફળતા થાય. બાકી ઓની પાસે વાત કરો, એ અધૂરિયાને વાત કરો, તમારી વાત બધી ફેલ જાય, બધી વાત ફેલ જાય. બહુ સમજાવીને કયો ભાઈ મનુષ્ય અવતાર પ્રભુ ભજન માટે બાપા મળ્યો છે, પ્રભુ ભજન કરવું જોઈએ, ન કરીએ તો 84 જાય. એ તને ખબર નહીં હોય, ખબર છે, ખબર છે. કાંઈ તમે જ ખબરવાળા એવું નથી, અમે માણસ એવો, અમને ખબર છે કે નો ભજન કરી 84 જાય, પણ અમારે નથી કરવું. લ્યો પછી ભલે 85 જાય. લ્યો એને ઉપદેશ કર્યો, હું લાગુ પડે અને હું ફાયદો, હું ફાયદો? કાંઈ ફાયદો ખરો હે? એટલે પિંગલ કવિએ ગાયું છે ને, પિંગલ કવિએ ગાયું છે કે કઈક માનવી ફરે બજારે રોકીને બેસે દ્વાર, મોઢું જોઈને ખોલજે તારી તેજુરીના દ્વાર. વીરા તારે હીરાનો વેપાર, સોતું ઝવેરીનો જાણનાર હે વીરા તારે હીરાનો વેપાર. કંઈક માનવી બજારમાં ફરે છે પણ હાસા ગરાગ ઓછા હોય, ખોટા ગરાગ જાજા. જે મૂડીવાળો હોય ને, જે ખરીદવા ખાસ આવ્યો છે, એના હમું ધ્યાન રાખીએ. બાકી ખોટા ગરાગનો કોઈ પાર નથી, ખોટા ગરાગનો કોઈ પાર નથી. મોઢું જોઈને ખોલજે તારી તેજુરીના દ્વારા. તો અમૂલ્ય વસ્તુ છે, પાત્ર વિના પીરસાતી નથી. એટલે જે જિજ્ઞાસાવાળા છે એ પૂરા છે. ગંગા સતી કે અધૂરિયાને ન કહેવાય. ગુપત રસનો ખેલ છે, અટપટો જે આટી મેલે એને સમજાય. આ રસ ગુપત છે, આ રસ ગુપત છે. તે આ એવો અટપટો ખેલ છે કે નથી દેખાતું અને નક્કી કરવું છે. દેખાય એનો બાદ કરવો છે, નથી દેખાય એને જોવું છે. આવો અટપટો ખેલ છે. કીજ કુદરતે રચના એવી કરી છે જે શાશ્વત છે, નિત્ય છે, અખંડ છે, અવિચળ છે. એ આ આંખે દેખાતું નથી. નાશવંત છે, અસત્ય છે, એ આ આંખે દેખાય છે. હવે દેખાય એનો બાદ કરવો અને નો દેખાય એને જોવું, આ અટપટો ખેલ છે. અને આને માટે જ ગુરુગમ દ્રષ્ટિ જોઈને હે. દેખાય એનો બાદ કરવો, નો દેખાય એને જોવું, એને માટે ગુરુગમ દ્રષ્ટિ જોઈએ. આ એવો અટપટો ખેલ છે. જો દેખાતો હોય તો સંતો સાણના કીડાને કહી દે કે જો આ રહ્યો, નક્કી કર લે. પણ એમ દેખાતો નથી. આ તો અનુભવથી જ જોવાય એમ છે, ને અનુભવથી જ નક્કી કરવાનું છે. એવો અટપટો ખેલ છે જે આટી મેલે એને સમજાય. કઈ આટી છે? કે દેહાધ્યાસની ગ્રંથિની આટી છે. હું દેહ સૌ, આ મારી જાત છે, આ મારું વર્ણ છે, આ મારા સગા, આ મારા વાલા, આ મારા હેતુ મિત્રો. આ જે મારાપણાની આટી પડી ગઈ છે. તમે બહુ ઊંડું વિચારો, તમારું શું છે? બહુ ઊંડું વિચારો, શું છે? આપણે એમ કહીએ દેહ મારો, તો દેહ કાયમ આપને સાથ આપે છે. હું આપણું તમે વિચારો લ્યો, હું આપણું? જનક રાજાને વૈરાગ્ય થયો, મીંડા દાન પૂન કરવા, તો શ્યારી કોઈ જનકની જે મંડી બોલાવા. એટલે અષ્ટાવક્ર ગુરુને એમ થયું કે બધાય આનો જે જે કાર બોલાવે છે, તાણે વળી હું એટલી કમાઈ કરી લીધી. અતિ વૈરાગ થઈ ગયેલો જનકને.
ગુરુ મહારાજ આવ્યા, જોઈને જનકને તો આનંદનો પાર નો રહ્યો, અતિ વૈરાગ હતો. ઉષાસન બિહારી ગુરુની પૂજા કરી, આવવાનું કારણ પૂછ્યું કે રાજા, બધે તારી જે બોલાય છે તે હું તે એટલી બધી કમાઈ કરી? કે ગુરુ મહારાજ, આપની દયાથી આપની કૃપાથી મને સમજાણું કે જગત મિથ્યા છે અને બ્રહ્મ સત છે. એટલે મિથ્યા વસ્તુ ઉપર મને વૈરાગ્ય થયો છે, એટલે મેં છૂટ મેલ દીધી છે, મારા રાજના ભંડારમાંથી જેને જે જોઈ દાન લઈ જાય. બહુ સારું, તો હું તારો ગુરુ છું અને ગુરુ દક્ષિણામાં મને હું આપીશ? કે ગુરુ મહારાજ, તમે જે કયો તો આખું રાજ આપો, તમારાથી મારે વધારે શું હોય? કે એમ નહીં, હું એવી વસ્તુ લેવા આવ્યો છું જે તારી હોય, એ આપ. કે ગુરુ મહારાજ, રાજ મારું નહીં? કે ઊંડો વિચાર કરીને, તું નહોતો તે દી રાજ હતું? કે હા. કાળે કરીને તારો દેહ પડી જાય તોય રાજ એમનેમ રહે? કે હા. તો આ પૃથ્વી ઉપર તારા જેવા રાજા નામના પૂતળા કંઈક વહી ગયા, કોઈનું થયું નથી ને થવાનું નથી. હે આયા સો જાયેગા રાજા રંક ઓર ફકીર, કઈક સિંહાસન સલ ગયે મત બાંધે તું જંજીર. તો રાજમાં હાથી ઘોડા મેં ખરીદા, તે ખરીદા એ વાત બરાબર, એ મને આપ. પણ હાથી અને ઘોડાના દેહ તારી સત્તાથી બને છે, તે બનાવ્યા છે? કે ના ના, તારું હોય આપ. કે રાણી મારી? કે ભૂલો પડ્યો રાજા, રાણી તારી નહીં. રાણીનો દેહ તારી સત્તાથી બને છે, રાણીનો દેહ તારી સત્તાથી બને છે. હે આપણે આપણી રાણી માનીએ છીએ, પણ એ તો અમુક લેણ દેણ હોય ત્યાં સુધી, અમુક તો હજી પૂરું કામ ન થયું હોય ત્યાં તો રાણી છૂટાછેડા લે. હે આ તો ઋણાના બંધને ભેળા થાય છે. કઈ રાણી ખાણી થઈ જાય, આમાં કાંઈ ખબર પડે એવું છે? ખબર પડે એવું છે કાંઈ નહીં. આપણે જેને મારું માન્યું હોય, ખરેખર ઊંડું વિચારો, મારું નથી. બહુ ઊંડો વિચાર કરીને રાજાએ કીધું કે તન મન અને ધન તમારા ચરણે અર્પણ કરું છું. કે રાજા, હજી ભૂલો પડ્યો, શરીર આપણું નથી. આપણું શરીર હોય તો કાયમ આપને સાથ આપતું નથી. પથિક તું શેત જે પથના સહારાઓ દગો દેશે, ધરીને રૂપ મંજિલનું એક દી આ ઉતારાઓ પણ દગો દેશે. દેહને તારો માયનો છે, પણ એક દી તને દગો દેહ દે જ છે ને. એ શરીર આપણું છે. જો મન તારું હોય તો એક દી મારા અંગમાં 8 વાગશે, એટલે મને જોઈને હાસી કરતો તો આજ પૂજા કરીશું. મન તારું નથી, ધન નામ બુદ્ધિ તારી નથી, રાજ્યની સંપત્તિ તારી નથી. તારું હોય આપ. જનકને પરસેવો વળી ગયો. હાથ જોડીને ગુરુ મહારાજને કીધું, ક્યાં દઉં, ક્યાં દિલાવું? હે નહીં કુશ મેરા, આ શીશ કાઢી તારા ચરણમાં ધરું તોય સાહેબ તેરા ને તેરા. હવે મારું શું છે એ તો સમજાવો. કે એટલે જ ધક્કો થયો છે, એટલે જ ધક્કો થયો છે. તારી ગાડી જરા ખોટે પાટે ચડી હતી, એટલે મારે આવવું પડ્યું. અને ગુરુ કરવા તો આવા કરવા, ગાડી પાટે ચડાવે ને એવા ગુરુ કરવા. પાટે ગાડી ચડાવે, નકરી તમારી વાહ વાહ કરે એવા નહીં. તમારી ભૂલ તમને બતાવે ને એવા કરવા. ભૂલ બતાવે, ભૂલ બતાવે. કે મારું હું? કે રાજા, મેં તને ભજન આપ્યું ને, એ જેટલું ઘર એ પુણ્ય તારો. પોતાના પુણ્યના પારખા ગુપત દાન દેજો, શાંતિ તપ સોહમ છે તમારો, આત્મા ઓળખી લેજો ઉગારામ. કે આ તમારું પોતાનું છે. જે જનકે પોતાનું સમજાયું ને એ ઉગારામે આપને સમજાયું છે. એ આપને સમજાયું, આ પોતાનું, આ પોતાનું છે, બાકી મારું કાંઈ નથી. હે જાણ્યા જેવી અજાણ છે પાનબાઈ અધૂરિયાને, ન કહેવાય ગુપ્ત રસનો ખેલ છે અટપટો. જો આમ સત્સંગથી આટી મટે તો સમજાય. આ દેહાધ્યાસની મોટી આંટી છે.
દુનિયામાં મારું કાંઈ નથી, મારું તો એક પોતાનું જીવન હરિગુરુ સંત એ આપણા છે, આપણે એના છીએ. તો આ આંટી કાઢવા હાટુથી, દેહાધ્યાસની ગ્રંથિ છોડવા હાટુથી, જુઓ સંતોના અનુભવ કેટલા સ્પષ્ટ હોય છે અને કેટલું સ્પષ્ટીકરણ સાદી સિદ્ધિ વાણીની અંદર મહાપુરુષોએ કર્યું છે કે એને માટે આપણે બીજા કોઈને પૂછવા ન જવું પડે. આ આંટી મટે કેમ? એણે કીધું કે આંટી મટે તો સમજાય, બરાબર. તો હવે આંટી મટે કેમ એ બીજી કડીમાં ગંગા સતીએ કીધું કે નિર્મળ થઈ આવો મેદાનમાં, જાણી લ્યો જીવની જાત, સજાતિ અને વિજાતિની તને જુગતી જણાવું, એટલે તારા જ બીબા ઉપર પડી જાય બીજી ભાત. નિર્મળ થઈ આવો મેદાનમાં, સંતોના ચરણે જાવું, આ વસ્તુને સમજવા જાવું તો નિર્મળતા પ્રાપ્ત કરીને જાવું, હુંકાર લઈને ન જાવું, હુંકાર લઈને સંતોના ચરણે ન જાવું. સંત ચરણ જાય કે તજી માન મોહ અભિમાન, તો જ્યું જ્યું પાવ આગે ધરે કોટી યજ્ઞ સમાન. નિર્મળ થઈને ભગવાનની પૂજા નાયા વગર કરાય? કરવા દે ગોર બાપો કે ના ભાઈ, નાયા વગર પૂજા નહીં થાય? કે પણ કરાવો જ ખરા, નહીં થાય તો નહીં કરું, એ તો થાય જ, પણ નાયા વગર ભગવાનની પૂજા કરાય નહીં. એનો હાર્દય એ છે, એની નીચે રહસ્ય એ છે કે પવિત્ર થયા વગર એના સાનિધ્યમાં જઈ શકાતું નથી. તો તમે નાયા, સ્નાન વિધિ કરી, એ તો તમે દેહને પવિત્ર બનાવ્યો, દેહની શુદ્ધિ થઈ, બરાબર. દેહનો મેલ ધોવાણો એટલે પવિત્ર બન્યો, બરાબર. પણ દેહને ધોઈએ પવિત્રપણું પ્રાપ્ત થતું નથી. મનનું પવિત્રપણું એને સંતો પવિત્ર કહે છે. અને હારા સ્વભાવના હોય એને આપણે સ્વાભાવિક નથી કહેતા કે બહુ પવિત્ર માણા, નથી કહેતા. હું કામ કહી છીએ કે મનથી એનો સ્વભાવ સારો છે, ખોટું કરતો નથી, પ્રપંચ કરતો નથી, દગો કરતો નથી, એને આપણે પવિત્ર માણા કહીએ છીએ. તો મનની શુદ્ધિ માટે આ પાણી તો કાયમ નથી આવતું, આ પાણીથી મન ધોવાતું નથી. તો મનની શુદ્ધિ માટે કે એને માટે સંતોની જ્ઞાન ગંગા છે, સત્સંગ છે. સત્સંગ થકી મન નિર્મળ થાય છે અને સત્સંગ દ્વારા મનને નિર્મળ કરીને પછી સદગુરુના ચરણેથી આ વસ્તુ ગ્રહણ કરવાની છે, જેને પાત્રતા મેળવી કહેવાય, જેને પાત્રતા મેળવી કહેવાય. પેલા પવિત્ર થવું એટલે સંતો કહે છે કે પેલા સત્સંગ કરીને આ વાતને સમજો, પછી ગુરુ ગમલ્યો, પછી ગુરુ ગમલ્યો. પેલા પવિત્ર થાવ, પાત્ર બનો. તો સત્સંગ દ્વારા પાત્ર બની અને પછી આ વસ્તુને ગ્રહણ કરે છે અને એનો અભ્યાસ કરે છે, એને આટી મટે છે ને એના જીવનમાં બીબા ઉપર બીજી ભાત પડે છે. નિર્મળ થઈ આવો મેદાનમાં, જાણી લ્યો જીવની જાત. તમે જેને જીવ કહો છો એ કોણ છે? આ એ વિચારો. જીવની જાત સમજવા હાટુથી સદગુરુના ચરણે જવું પડે. સદગુરુના ચરણે જાય ને સમજાય તો જીવની જાત શિવ છે. આ તો અજ્ઞાન અવસ્થાએ જીવ દશાને પ્રાપ્ત કરી છે. આ તો અજ્ઞાન અવસ્થાએ આ દેહરૂપી ખોળિયું ઓઢતા જીવ દશા પ્રાપ્ત થઈ છે. 5 તત્વ કે 20 મિલકર જીવ કહાયો, દેહ ઇન્દ્રિય મન પ્રાણ મનસો માઈ બંધાયો. જીવ શિવ ક્યું આ નહીં, અમતમ નહીં કોઈ હામ, એક વર્તિક પદ પર આત્મા જે નિજાનંદ નિજધામ. એ કોણ? કે સોહમ બ્રહ્મગાદ હૈ, જેને લીપે સીપે નહીં કોઈ, ઘટોઘટમાં પ્રગટ રમી રહ્યા, આને સીને વિરલા કોઈ. આત્માને ઓળખો તો નિર્વાણ, આત્માને ઓળખો તો નિર્વાણ.
જીવની જાત શિવ છે, પણ અજ્ઞાન અવસ્થાએ જીવ દશાને પ્રાપ્ત કરી છે. જો પોતાની જાતિ પોતાનું મૂળ સ્વરૂપ શિવ સ્વરૂપ સોહમપદ સમજાય, એ સંતોના જીવનમાં તો તમે જુઓ બીજી ભાત પડી ગઈ. વાયલમ રહેની નશા ક્યાંથી ચડી. હે આવો આ રંગ શેનો, આ તો બીબા ઉપર કાંઈક બીજી જ ભાત પડી, બીબા ઉપર આખી બીજી ભાત પડી ગઈ. ક્યારે? કે જીવની જાત જાણી ત્યારે. જીવની જાત જાણી એટલે સ્વ સ્વરૂપનો અનુભવ કર્યો, એમ સ્પષ્ટ ભાષામાં સ્વ સ્વરૂપનો અનુભવ કર્યો. શેનાથી કર્યો? કે ગુરુગમ દ્રષ્ટિથી કર્યો. નિર્મળ થઈ આવો મેદાનમાં, જાણી લ્યો જીવની જાત. સજાતિ વિજાતિની જુગતી જણાવવું એટલે બીબા ઉપર પડી જાય કાંઈક બીજી ભાત. પિંડ ને બ્રહ્માંડથી પરસે ગુરુજી, એનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા પાનબાઈ, ન્યા નથી માયા કેરો લેસ. પિંડ અને બ્રહ્માંડથી ગુરુજી પર છે. ભલે દેહમાં એનું ચૈતન છે, ચૈતન થકી દેહ વિદ્યમાન છે, છતાં દેહના વળગાડમાં એ નથી. દેહમાં હોવા છતાંય દેહથી ન્યારો, બ્રહ્માંડમાં હોવા છતાં બ્રહ્માંડથી ન્યારો. કોઈ કર્મે ઈશ્વર લેપાતો નથી, ક્યાંય એ બંધાતો નથી. એટલે તો એ કાયમ સ્વતંત્ર કહેવાય છે, સ્વતંત્ર કહેવાય છે. એ કાંઈ આપણા જેવો પરતંત્ર છે, જ્યાં ત્યાં બંધાય જાય. આપણે જોયું નથી ને બંધાણા નથી, જોયું નથી ને બંધાણા નથી. આપણી વૃત્તિ સારી શીકણી સિગમ જેવી છે, જ્યાં નાખો ત્યાં સોટે, જ્યાં નાખો ત્યાં સોટે. ઈશ્વર એવો નથી, કોઈ કર્મે લેપાતો નથી. આપણે જ ગમે ત્યાં બંધાઈ જાય. આપણે ગમે ત્યાં, આપણે 80 વર્ષના હોય ને 18 વર્ષનો 3 વર્ષનો છોકરો આપને બાંધે. ક્યાં જાવ હતા? કે સત્સંગમાં કે આજ નથી જવું, માર ભેરા મેળે હાલો. 18 વર્ષનો છોકરો તમને બાંધે, સત્સંગમાં ન જવા દે, મેળે લઈ જાય. ભાઈ મારો તો ભાવ હતો, પણ હવે છોકરે વેન કર્યું. છોકરે વેન નથી કર્યું, તારા મને વેન કર્યું છે. ખોટો થામા, ખોટો થામા. હે આ વળગાવડી વૃત્તિ છે ને, ગમે ત્યાં બાંધે બાપુ. વળગાવડી વૃત્તિ. ઈશ્વર કોઈ કર્મે લેપાતો નથી, દેહમાં હોવા છતાં દેહથી ન્યારો. સોહમ આપ ઉજાસે દાસ લાભુ, કે જેને આવા ઉગારામ જેવા ગુરુ મળે ને એને આપ સ્વરૂપ ઓળખાશે. હું કોણ છું જો તું જાણે તો જન્મ મરણ તો ત્યારે મટશે. નિર્લેપ છે ઈશ્વર, નિર્લેપ છે, કોઈ કર્મે લેપાતો નથી. એટલે એને કોઈ કર્મ લાગતું નથી, એટલે એને કોઈ કર્મ લાગતું નથી. પણ ઘણા મત એમ કે છે ભગવાન કૃષ્ણએ યુદ્ધ કર્યું એટલે એને કર્મ લાગ્યું, અટાણે પ્રાયશ્ચિતમાં છે, અને હવે પછી અવતાર લે, એટલે એને પ્રાયશ્ચિત કરવાનું. પણ એને કર્મ લાગ્યું જ નહોતું, એને પ્રાયશ્ચિત કરવું પડે. એને કર્મ લાગ્યું જ નથી તો પ્રાયશ્ચિત ક્યાં કરવું પડે? તો એને નિર્લેપ કહેવાય કેવી રીતે? કેવી રીતે કહેવાય? નિરાધાર નિર્ગુણ એના કોઈ દિન નો હોય, નાસા કર્મ ધર્મ કો છોડ દે, કર સદગુરુ કી સેવ. શાન સમજ લે સદગુરુ કેરી અવર નહીં કોઈ બીજો દેવ. ગુરુ ગમે ખોજી લે રે અહો ઘટમાય. પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી, એનો દેખાડું તમને દેશ. એવો કયો દેશ છે કે ન્યા રહેતા કોઈ કર્મે લેપાતો નથી? એવો કયો એનો દેશ છે કે ન્યા રહેતા કોઈ કર્મે લેપાતો નથી? એવો દેશ પ્રાણ છે. અને ઈ ગુરુના દેશમાં જે સંતો પહોંચ્યા એ કર્મે લેપાતા નથી. પ્રાણ છે એ એને રહેવાનો દેશ છે. આ દેશમાં ઈશ્વર કાયમ રહે છે એવી કબીર સાહેબના અનુભવની સાબિતી છે.
कहत कबीरा सुनो भाई साधु सब श्वासन की, श्वास में वहाँ खोजो तुरंत मिलूं मैं, सिन भर की तलाश में मोहे क्या तू ढूंढे बंदे मैं तो तेरे पास में। साबिती है आ देश में आई रहे से गंगा सती के पानबाई આપણે न्या पूगी जावू से, ई देश में वयू जावू छे। न्या कोई कर्म नो लेप थतो, न्या कोई कर्म लागतु नहीं, न्या कोई कर्म नु बंधन नहीं। पिन ब्रह्मांड थी पर से गुरुजी एनो देखाड़ू तमने देश। गंगा सती एम बोल्या ई ध्यान में रह्यो तो तमने नो लागे माया केरो लेस। मन राखो ने प्राण जीवन में जेनी सुरता गुरुना ज्ञान में, पण भाव थी आवा भजन नो कोई दी मर्म नो जाण्यो। अने आ समजण विना खटरस सायवा पान में पंचीद्रीनी तलप नो बूझे एने बापा आ धर्म क्यांथी आवे ध्यान में। तो आ देश में जे महापुरुषो पहुंचा छे एनी महानता छे, एना चरणनो आसरो लेता आपणुं भवबंधन तूटे छे। जे आ देश में पहुंचा छे ए संतना चरणनो आसरो लेता आपणुं भवबंधन तूटे छे। ए एवा सिलवंत साधु ने वारे वारे नमीए, एक वार नहीं। सिलवंत साधु ने वारे वारे नमीए, जेना कोई दी बदले नहीं वर्तमान, जेनु वर्तमान कोई दी बदलतु नहीं। ब्रह्म स्थिति प्राप्त थया पछी ई स्थिति बदलती नहीं। ब्रह्मना देश में भाव ज बीजो नहीं। श्रुति अने समृति बे एनी शाख पूरे। काम ने मारी क्रोध ने प्रजाली तत्व लीधु से कोई संत सुरे। जेनु वर्तमान बदले नहीं, जेनी स्थिति क्यारे बदले नहीं। बाकी दोरंगा भेड़ा नो बेहीए, एमा पत पोतानी जाए घड़ीक में रंग सड़े ने घड़ीक में उतरे, घड़ीक में तो वળી पीर थईने पूजाय। ए आवा दोरंगा भेड़ा नो बेहे एमा तो पत पोतानी जाए। जेनो कोई दी रंग बदलतो नहीं, रंग कोई दी बदलतो नहीं। संत पुरुष तो एने कहीए जेनो बदले नहीं कोई दी बीजो रंग। सिलवंत साधु ने वारे वारे नमीए, जेना बदले नहीं कोई दी वर्तमान। शीतनी वृत्ति जेनी सदाय निर्मल अने जेने महाराज थया छे मेहरबान। चित्तवृत्ति जेनी शांत थई छे। चित्तवृत्ति निर्मल छे, पवित्र छे, शांत थई छे। एवा महापुरुष संत ने महाराज एटले परमात्मा मेहरबान थया छे। एनी पर परमात्मानी मेहरबानी छे। आठे पोर एनु रखोलू छे। एनी छायामां रहेनारा जीवने कोई अविद्या मायाना अप्सरो आवीने एना वृत्तिमां भंग न पाड़ी हगे, कारण के रखोलू छे एनु। भगवान कृष्णनी नगरी ने के सुदर्शन चक्रनु रक्षण हतुं, न्या सेकलुंय न फरके, सेकलुंय न फरके। सुदर्शन चक्रनु रक्षण। तो सहजानंद महाराज ने कोई हरिभक्त ये पूछ्યું કે આ સતયુગમાં સુદર્શન ચક્ર રક્ષણ કરતું રટણ કળયુગમાં નથી કરતું કે કરે જ છે, પણ એ રક્ષણમાં કોઈ રહેતો નથી. એનું તો રક્ષણ ચાલુ જ છે, પણ આપણે એને રક્ષણ હોપવું પડે તો રાખે ને ભાઈ, તો રાખે ને. કઈ સતયુગમાં રક્ષણ કરતું અટાણે નથી કરતું એવું નથી. અટાણે સુદર્શન ચક્ર સત્ય નામ અટાણે રક્ષણ કરી જ રહ્યું છે, પણ એની છાયામાં આપણે રહેવું જોઈએ ને. એની છાયામાં રહેવું જોઈએ ને. વૃક્ષની છાયામાં રહ્યો તો તમને તડકો ન લાગે. હવે છાયા મૂકો ને પછી કયો એમાં લે. એની છાયામાં રહેવાનું છે. જેને મહારાજ થયા છે મહેરબાન, જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં, જેને પરમારથમાં પ્રીત.
મન કર્મ વચને મન કર્મ વાણીએ વસનમાં આલે રૂઢી પાળે એવી રીત. જેને શત્રુ કે મિત્ર કોઈ એકેય ઉરમાં નથી, જેને મન કોઈ શત્રુ જ નથી, જેને મન કોઈ શત્રુ જ નથી, જેને મન બધા મિત્ર જ છે, જેને મન બધા મિત્ર છે, એને કોઈ શત્રુ દેખાતું જ નથી. આમ કૌરવ અને પાંડવોની બેયની સેનાઓ આમ યુદ્ધ મેદાનમાં હાજર થઈ ગઈ અને રણશીંગા મીંડા ફૂંકાવા, શંખ વાગી ગયો યુદ્ધ શરૂ થવાનો. એ સમયે હમી સૈન્યમાં આ પાંડવોની સૈન્યને મારવાને માટે આમ બધા સૈનિકો ધુઆ ફુવા હતા. એ સમયે રાજા યુધિષ્ઠિર ધર્મરાજા રથમાંથી ઉતરી અને હમા સૈન્યમાં ભીષ્મ પિતા દ્રોણગુરુ હતા, ત્યાં રથમાંથી ઉતરીને હાલીને એની સામે જાય છે. ઘણાય ના પડી, શું કરો છો, ક્યાં જાઓ છો? એ આપણા શત્રુનું સૈન્ય છે કે જે હોય તે, મારે મન કોઈ શત્રુ નથી, જે હોય તે. હાલી અને જઈને ભીષ્મ પિતાને દ્રોણગુરુને પગે લાગ્યા, એનું પૂજન કર્યું. બે બુઢિયાનો આશીર્વાદ મળી ગયો કે વિજય તારો ભાઈ, જા એ વિજય તારો, જા. આ કોકને આવડે, સમજ્યા? બાંધવાનું જ બધાને આવડે છે, પણ આ કોઈ નથી આવડતું, આ કોઈને આવડતું નથી. શત્રુ કે મિત્ર જેને એકેય નહીં ઉરમાં, પરમાર્થમાં પ્રીત. બીજાનો ઉપકાર કરવો એ જ જેનો સ્વભાવ, પરોપકાર કરવો એ જેનો સ્વભાવ છે, એનો સ્વભાવ છે. તો સંતોએ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી 5 પુરુષો તરે એવી જ ભાવના રાખી છે ને. એના દેહ ઠાકી ગયા તો પરિશ્રમ પડ્યા તોય મહાપુરુષો જો કોઈ 5 પુરુષોની જાગૃતિ થાય તો એને માટે દેહને ખપાવી નાખ્યા ને, દેહને ખપાવી નાખ્યા ને બીજાના કલ્યાણ માટે, બીજાના ઉદ્ધાર માટે. જેની પરમાર્થની જ પ્રીત છે, જેને પરમાર્થમાં એણે કોઈ દી આળસ કરી નથી, અબખો કોઈ દી લાવ્યા નથી. કોઈ માને ન માને એવું થાય ને સમાજમાં, તો એવું થાય. તો એનું મહાપુરુષોએ હૃદયમાં જરાય લગાડ્યું નથી કે આ તો સમાજ છે, 5 પુરુષો જ્ઞાની હોય ને અજ્ઞાની હોય, જ્ઞાની હોય ને અજ્ઞાની હોય. ક્યારેક આપને એમ થાય કાંઈ આવીને હું કામ હુઈ જતા, ભલે હુઈ જાય, પણ હવે કાંઈ કંટાળી જવાય? કંટાળી ન જવાય. તો આપણે આપણું કામ કર્યા કરવાનું, જે લાભ લેવાવાળા લઈ લે છે. એના કંટાળા ન હોય, એના અબખા ન હોય. સંતોને તો સમાન દ્રષ્ટિ રાખીને કોઈ પણનો ઉદ્ધાર થાય એવી ભાવના રાખીને સંતો કામ કરી ગયા છે. જેનો તારવાનો સ્વભાવ છે, તારવાનો સ્વભાવ છે, જેને તારવા જ છે, જેને સાચી વાત સમજાવી એનો ધ્યેય છે. એ સંતોના જીવનનો ધ્યેય છે. શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં, જેને પરમાર્થમાં પ્રીત. અપકાર કરે એની ઉપર એ સંતો ઉપકાર કરે છે. અપકાર કરે, ઈસુ ખ્રિસ્તીને ખીલા જડી દીધા તોય એમ કીધું કે માલિક, એ નાથ, આ તો બિચારા અજ્ઞાની છે, એને થોડી ખબર છે, તું એને માફ કરી દેજે, તું એને માફ કરી દેજે. એમ નો કીધું કે આનું હોળ નીકળી જવું જોઈએ, એમ નો કીધું. નકર ઈ કે તો નીકળી જાય. હો, હા, ઈ કે એટલે નીકળી જાય, એમાંય કોઈ ફેર નહીં, નીકળી જાય. પણ સંત કોઈ દી બોલે. રા ગંગાજળિયાએ નરસિંહ મહેતાને કીધું કે મને શ્રાપ દ્યો ને, કે ના ભાઈ સાહેબ, મને મારાથી શ્રાપ નહીં દેવાય, એ મારું કામ જ નહીં. હું શ્રાપ દેવાનું શીખ્યો જ નથી, મને આશીર્વાદની ખબર છે. મને ક્રોધ જ નથી ચડતો, મારે શ્રાપ તને કેમ દેવો? ગમે એટલું કીધું તો કે ના હું નહીં દઉં. બહુ કીધું તો કે જા મોણિયાવાળી દેહે, બાકી હું તો નહીં જ દઉં, હું નહીં દઉં. જેનો તારવાનો સ્વભાવ છે, જેનો સ્વભાવ જ તારવાનો છે,
સંત સપૂતને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં જેને તાયરા ઉપર ભાવ. તારવા ઉપર જેને ભાવ છે. મન, કર્મ અને વાણી એટલે વચન. મન, કર્મ અને વાણીથી ગુરુ વચનમાં હાલે છે. જેના મન, કર્મ, વચન એકરૂપ છે, એટલે બોલે છે એવું વર્તે છે, એમ એવું જ એનું કર્મ છે. બોલે કાંઈ કરે કાંઈ એમ નહીં, એમ નહીં. એ તો હાથીના દાંતની જેમ થયું કે દેખાડવાના બીજાને ચાવવાના બીજા, એમ નહીં. જેવી વાણી એવું વર્તન, એવી રેણી કરણી સંતોની, એમાં કોઈ ફેર નહીં. મન, કર્મ, વાણી એ ગુરુ વચનમાં હાલે એવી રૂઢી પાળે છે રીત. આવી રૂઢી રીતને મહાપુરુષો પાળે છે. એવા શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના કોઈ દી બદલે નહીં વર્તમાન. શીતની વૃત્તિ જેની સદાય નિર્મળી, જેને મહારાજ થયા છે મહેરબાન. આઠેય પોર મન મસ્ત થઈને રેવે, જેને જાગી ગયો છે તુરિયાનો તાર. નામ ને રૂપ તો એણે મિથ્યા કરી જાણ્યા, જેને ભજનનો આહાર. આઠેય પોર મન મસ્ત થઈને રેવે. શેમાં? ગુરુ વચનમાં, સત્ય નામમાં. આઠેય પોર મન મસ્ત થઈને રેવે, જેને જાગી ગયો છે તુરિયાનો તાર. તુરિયા અવસ્થા કેને કહેવાય? કે જે ધ્યાનથી જેને આઠેય પોર અનુપમ આનંદ રહે છે, અને આ મારું નિત્ય બ્રહ્મ સ્વરૂપ છે, એ સ્થિતિમાં કોઈ દી ભંગ ન પડે, એ તુરિયા અવસ્થા છે. પછી પ્રારબ્ધ પ્રમાણે ભલે દેહ જ્યાં સુધી હાલે ત્યાં સુધી પણ ઋષભદેવ અને જળ ભરતની જેમ જીવન મુક્ત દશામાં વર્તે છે. કોઈ કર્મે લેપાય નહીં. આઠેય પોર મન મસ્ત થઈને રેવે, જેને જાગી ગયો છે તુરિયાનો તાર. નામ ને રૂપ તો એણે મિથ્યા કરી જાણ્યા, જેને ભજનનો આહાર. નામ રૂપવાળા જગતને જેણે મિથ્યા જાણ્યું છે, નામ રૂપવાળા દેહને જેણે મિથ્યા જાણ્યું છે, અને કાયમને માટે ભજનનો આહાર કરે છે. જે ભજનનો આહાર કરે છે. મનને તમે બીજા ગમે એટલા ખોરાક આપશો, એનાથી જે આનંદ નહીં થાય, એને ભજનનો ખોરાક આપો તો એટલો મનને આનંદ થાય કે અટાણ સુધીમાં એને ન મળ્યો હોય. અટાણ સુધીમાં જે આનંદ ન મળ્યો હોય, એ મનને ભજનના ખોરાકથી આનંદ મળે છે. ત્યારે મનના રાજીપા હાટુથી આપણે જીનતી ખોરાક એને બીજો જ આપ્યા કરી છે. ઘડીક થાય તો ફરવા લઈ જાય ને, ઘડીક થાય તો આમ લઈ જાય ને, ઘડીક થાય તો ફિલ્મ જોવા લઈ જાય ને, ઘડીક થાય તો તમને કહું ઠંડુ પાણી પીવા લઈ જાય ને, ઘડીક થાય તો ગરમ પાણી પીવા લઈ જાય ને. આનંદમાં રાખવા મનને. ભજનથી અખંડ આનંદમાં રહે. જેને ભજનનો આહાર, અને ભજનનો આહાર છે એને સાધુ કહેવાય ને, એને સંત કહેવાય, એને મહાપુરુષ કહેવાય. એને મહાપુરુષ કહેવાય. જેને ભજનનો આહાર હોય એને સંત કહેવાય. મોતી સણે એને જ હંસ કહેવાય, કે ઘઉં બાજરો ખાય એને હંસ કહેવાય. હાલો ઈ કયો હંસ કોને કહેવાય? મોતી સણે એને કહેવાય ને. હે, આ ત્રિવેણીના તીર ઉપર મોતીડાની હાર રે, સાધુ જન નિજ હંસ વિચારો, જેને આ અમૃતનો આહાર રે. જે હાચા મોતીડા સણે એને હંસ કહેવાય છે. ઈ કાંઈ ઘઉં બાજરો ખાય નહીં. એમ સાધુ પુરુષ, મહાપુરુષ એ હાચા મોતી રૂપી શબ્દ બ્રહ્મનો આહાર કરે છે.
અને એને જ હંસ કહેવાય, એને પરમહંસ કહેવાય. પરમહંસ કહેવાય. જે આ શબ્દ બ્રહ્મનો આહાર કરે એ હંસ નહીં પણ પરમહંસ. પરમહંસ. જ્યાં સુધી તમે ભાવથી ભજો છો, સ્મરણ કરો છો, ત્યાં સુધી હંસ. ભજન કરતા એમાં સમાઈ જાઓ એટલે પરમહંસ. સમજાણું? જ્યાં સુધી ભજન કરો છો ત્યાં સુધી તમે હંસ, પણ ભજન કરતા કરતા એમાં સમાઈ જાઓ એટલે પરમહંસ. પરમહંસની આ વ્યાખ્યા છે. આ પરમહંસની વ્યાખ્યા. પરમહંસ કેને કહેવાય કે ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપમાં હમાય એને કહેવાય પરમહંસ. પરમહંસ કહેવાય. રૂ પિંજાવા ગઈ તી પિંજો પિંજારા ભાઈ, આ પિંજણ પિંજારાને ખાઈ ગઈ. એસી અક્કલ ગુરુએ બતાય, મારો સરખો બોલે રે. રામ નામ ભજતું હી ભજતું હી ભજતું હી ભજતું હી. પરમહંસ. સંગતું કરો તો આવા નહીં કરો. ત્યારે ઉતરશો ભવ પાર. ગંગા સતી એમ બોલ્યા કે એવા મહાપુરુષને તો ખાલી વસનની હારે જ વ્યવહાર. સંગતું કરો તો આવા નહીં કરો, આવા પરમહંસની કરો. પરમહંસની કરો. પછી હંસ જેવો જ ભલે બગલો ધોળો હોય પણ ન્યા નહીં. હંસની કરો. અને હંસને ઓળખવાને માટે એનો આહાર જોઈ લેવો. બરાબર ને? હંસને ઓળખવા માટે આહાર જોઈ લેવો. હંસલો ને બગલો રે એકી એકી વર્ણા પણ એના આહાર થકી ઓળખાય. એના આહાર થકી ઓળખાય. કોયલ ને કાગ એક વર્ણા પણ એની બોલી થકી ઓળખાય. બોલી થકી ઓળખાય. સંગતું કરો તો એવાની કરજો પાનભાઈ, ત્યારે ઉતરશો ભવ પાર. ગંગા સતી એમ બોલ્યા જેને છે વસનની હારે જ વ્યવહાર. વચન હારે જ જેનો વ્યવહાર બંધાણો છે એવા મહાપુરુષોનો બાપા સંગ કરી લેવો, એનો સથવારો કરી લેવો, એના સંગે રહેતા જરૂર. અલ્પ આયુષ્યની અંદર મનરૂપી મોતી નામ રૂપા દોરામાં પોરવાઈ જતા ટૂંકા સમયમાં તમારું મોટું કામ થઈ જાય. ટૂંકા સમયમાં અલ્પ આયુષ્યમાં મોટું કામ થઈ જાય. પણ આવી રીતે જાગૃતિ રાખવી પડે, સંપૂર્ણ જાગૃતિમાં રહેવું પડે, તો બાપા કામ થાય અને તો આપણો ધ્યેય હાંસલ થાય. એટલે આયુષ્ય ટૂંકું છે, મોટું કામ સફળ કરી લેવું છે તો એક એક પલ ને ઘડીનો વિચાર કરવો જોઈએ. એક એક પલ અને ઘડીનો વિચાર કરી અટાણ સુધી જે સમય ગેપમાં ગયો એ ભલે ગયો, પણ હવે જાગ્યા અહીંયાથી સવાર, જાગ્યા અહીંયાથી સવાર. હવે એ જાગૃતિમાં બાપા રહેવું અને એ ભાવની અંદર રહી અને આપણે આપણું કામ કરી લેવું અને એ જીવનમાં બાપા આનંદ લઈ લેવો તો બધી રીતે સુખાકારી જીવનમાં થાય છે અને જીવનમાં ખૂબ આનંદ આવશે અને ફેરો સફળ થાય. એટલે જરા કાળજીપૂર્વક ઉતાવળ રાખીને કામ કરી લેવાનું છે. દી કઈ હાથ મેં એ ખબર રહેતી નથી. અસ્ત થઈ જાય એ પહેલાં કામ કરી લેવું તો સફળતા થાય અને તો જીવનમાં આનંદ થાય. સદગુરુદેવ કી જય.